તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો નાઈ તૈયાર તો થઈ ગયો હું, ના તો કારે તો કોઈ છે નહીં. તો ગાઈસ નવરાત્રિ ચાલુ છે એટલે પહેલાં માતાજીએ દીવો કરી દઉં. દીવો કરી અને પછી ખાઈ અને પછી જવું ઓફિસે. તો ચાલો ગાઈસ પહેલાં દીવો કરી દઉં માતાજીએ. તો ગાઈસ દીવો અગરબત્તી તો કરી લીધી છે. થોડોક નાસ્તો કરી લઈ અને મીતુ આવી છે હાલ ત્યાં ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ મીતુ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચાલો થોડોક નાસ્તો કરી લઉં, હું એ જવું ઓફિસે હવે. તો ગાઈસ નાસ્તો નહીં તો કરી લીધી. તો ચાલો જઈએ હવે ઓફિસે, ડાયરેક્ટ ઓફિસે. તો ગાઈસ ઓફિસે તો આવી ગયો હું. તો ચાલો જે કામ હોય પતાવી દે અને મળીએ ડાયરેક્ટ હવે. હા તો ગાઈસ ઓફિસે હિમ તો હેક નહીં ઘરે જતો હતો હું, પણ કિંજલનો ફોન આવ્યો હતો કે હું આ ઉપર રહું એ હેક નહીં આ કામ કરવા જઈએ છીએ. તો મેદાનમાં ઊભો હીરી આવે પછી અમે બે જઈએ ઘરે. આજે છે ને અમે શનિવાર હતો એટલે એક ભાઈબંધ જતો રહ્યો વહેલા, ને કે આમ તો વહેલા જતો રહું હું. તો ગાઈસ કિંજલ આવે પછી જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે આવી ગયો હું. અને અરે ઘરે રહે ને એટલે બાઈક જ ધોધો કરે. ક્યાં ધોઈ કાબુ મારી તોય હશે એવું લાગે. તોય લાગે જોઈ લે હરખું કાપુ માર્યું. હું ના મને ચેક કરવો તમને લીલું ના જોઈ લે ઉઠવું પડ્યું. તો ચલો ગાઈસ ઘરે જવું. ઠેલો બેલો મેલ્યો ઘરે તો કોઈ છે ને. તો ગાઈસ ઘરે તો આવી ગયો હું. ઠેલો બેલો મેળ દઉં. હમણાં એને તરક ને 2-3 દાડા શીખર સીરીતનો દાડા ને ગાઈસ બાજવાનું જ થાય ઓફિસ ના કરું જીના હારે. કોણ હું? પંકલો જતો રહ્યો હતો તો પછી હું ને શું કામ જતો રહ્યો? તારા ટાઈમે નહીં હારી જવાય. મુંજી કોઈ બેઠા હતા ઉંમર અમે એટલે બધું કહી દઉં મારે હમણાં હકની મજા નહીં આવતી ઓફિસમાં. 2 દાડા 3 જણા જોડે બાજી રહ્યો હું. ના હોય કાલ મેડમ જોડે કંઈક બોલવાનું પણ કાલ મેં એટલું બધું વાપર્યું નહોતું. આજ સવારે એની મને કાંધામારા જોડે બાજ્યો અને હમણાં પાસે બપોર પાસે ને પ્રિયમ સર આરે બાજ્યો. કેમ? હવે બરોબર હું જઈ લો તો ખાવા. તો ખાવા જઈને પંકલો બેઠો હતો. પંકલો ફોન ઉપાડીએ કે ના ઉપાડીએ કે તો હું ખાવા જઈને આવેલો હતો ને પછી ખાઈને આવ્યો ને હું તે મારું જે કામ હતું એ પતી ગયું ને પછી કલાક જેવું થયું હશે ખાઈને આવ્યો. તે પછી ફોન આવ્યો એમને ડાયરેક્ટ. તો એ ડાયરેક્ટ શું ખબર અમદાવાદ ફોન કરું દોલત સરવાને આમને તેમને કહેવા મને કહેવાય નહીં કર દો. તો મેં કીધું પણ શું ટાઈમ બંધ મેં વાત તો હવે મેં કીધું શું થયું કહું કહો તો ખરા કહું. તો કે ફોન નહીં ઉપાડતો ને આમને તેમને. તો મેં હું ખાવા જતો રહ્યો તો કહું. તો એ પત્યું તે પાસે સ્કોરનું કહેવા માંડે. સ્કોરમાં તે આમ પ્લસ કર્યું તેમ કર્યું. મેં કીધું તમારો સ્કોર એના કરતાં હું વધારે જ પ્લસ કર્યું. તમે 15 કીધો હતો એટલે તમે પ્લસ કરેલો. સ્કોર થોડો પ્લસ ના કરે એમાં એમની પાસે ભરી જાય. પછી ફોનમાં અવાજ નતો આવતો. તે અવાજ નતો આવતો રવિ સર ને બધા જેવા ભાજેલા કેમ્પ ચાકાન કેમ્પમાં કના હારે પારસ સર ને પ્રિયમ સર. સોમવારે જો હું અત્યારે તો મેડમને ફોન કર્યો હતો એને એટલે મેડમને મેં કઈ કીધું નહીં કહો ખાલી ઠીક છે કર્યું હતું મેં ખાલી. હમણાં ખબર નહીં મારે શું છે ઓફિસે જીના દિનારે બાચવાનું જ થાય. 2 દાડા 3 દાડા બાચી રહ્યો. આથી કહું તો હું સોમવારે કહી દેવાનું. ફોનમાં ના કહેવાય. ફોનમાં ના કહેવાય એને રૂબરૂ કહી દેવાનું. તો ગઈ છે સૂર્યની શિખર આટલો બધો સામાન શું લઈને આવે ખબર નહીં. ઘરનું અટાણું લાયા લાગે. મારે તો લીલું છે. આમ બેહાય તો લાઈટ આમ પડે. બુદ્ધિ એક નહીં તો આમે આવે ગોગોઈ તો હા આમ બેઠી હતી. હા લોન આવે છે એમ પેલા બિલ બનાવો. હા તો ગાઈસ મીતુ વ્લોગ બનાવે હું બંધ કરી દઉં વ્લોગ ને. કોપીરાઈટ આવે શું કરવાનું? ચાલુ કરો મીતુ. તો ગાઈસ મીતુની જો ડીમાર્ટમાં જઈ અને આટલી બધી વસ્તુ લઈને આવ્યા છે. શું હે? સોયાબીન.
રાજમાં છે રાજમાં. બસ અને તમે આ શું ચોકી- કરે હવે કઈ તો દીધું તમે અરે રે તો ગાઈસ આ કહી દેજો. ગુલાબજાંબુ એક હારે એક ફ્રી. આ ઓરિયો ઓરી આને બહુ ભાવે. મારે પણ બહુ ભાવે છે. કોણ ભાવે છે? હા તો મેં તને જ કીધું તારા જેવા કોઈ નહીં ભાવતું. કડવા લાગે અને આ લાયા છે બિસ્કિટ કૂતરાને નાખવા માટે. તો ગાઈસ મેં ફોન તો કીધું આરે એવું મીઠું કરે છે ને. મેં કીધું મીઠું ખાય અને ના તમારા માટે સ્પેશિયલ. હું તો ખાતો આયા નહીં રોજ બિસ્કિટ. નાખી પડી અંદર. અને આ છે ચકલા માટે દાણા છે અને હજુ કાંઈક રહી ગયું. આ કેળા. કેળા કેળા તો રોજ ના જોઈએ. કેળા તો કઈ ને કઈ ની સેલે રાખે ઠેલી પીચડી જાય ધાબા પીચડી. અરે ઉપર રાખે તો આટલી વાત. એ પોતે જતા રહ્યા ઈ હે ને ઊંધી થઈ ગઈ એટલે પોતે જતા હતા. ચલો ગાઈસ ભડાકો થઈ ગયો હવે ફેર ના. કેટલાનો ભડાકો થયો મીધું? 1500 ના ભડાકોમાં. તો ગાઈસ આ જો 1500 ની વસ્તુ. કઈ લાગે 1500 નો આટલો આવે ને. પોસા ના કહેવાય યાર સામાન હેળો તા જાણ. કનમ આ કુકિયા તો મીઠું ને ઓએ આઈતી ને મીઠું તો આમ કરતી અમે તો આ કરીએ તો આ તો અમે જીવડા ખંચેતી મારા જીવડા થઈ ગયા લે એ બાવલી ને દે બાવલી ને કેટલા પૈસા કેટલા વધે કને દેવાનું હા કનું છે ઈરલ ભાભીને દેવાનું આ ફાઈન આ તો આપણો બાજરીનો કાઢી તો આટલા પૈસા વધ્યા છે આ 20 રૂપિયા દઈ દેવાના પા બીજા દઈ દે રોકડા મને લે જી કરવું એ કરો તમારે હે એ લોટ લેતા જાજે તો ગાઈસ લોટ ને એવું લઈને આવી લે મેગી તારી ઉધરાની બાટલી આવા વારે રેજો ને ટીકલી લે થઈ જોઈ નહીં દઈ દે 20 રૂપિયા અમને દઈ દે જોઈ નહીં લાગતું કાંતાળી હાથમાં દીવો કરે ખબર હે હે કાંતાળી કઈ જાણ ચી કાંતાડી ગરીબાની કોવાસી થઈ ને એ પૈણા લીધે ઓલા આ ચિયું ગામ પૈણાઈ ઘગરાઈ ચા કાન રામ ભાઈ બોન બરી ચિયું ગામ ચરકલી ચરકલી હતી સી કહું હું તો નહીં ઓ રાખતો હું તો કોણ ચરકલી થઈ કાંતાળી હાલ તો આનો ચરકલી. મને કઈ ખબર નહીં ગામનું નામ છે ચરકલી સુરી હા હા નહીં એને તો આમ ચાર આગ્રહ હોય અને ઈ છોડી હોય છોકરો હોય આ તો છોકરો હોય તો કઈ જો ઘરની હાલત કેવી પડી કે રંબાડી મોટી દીવા કરે હવે બંધ કરી દીધું રમવાનું બંધ કરાવી નાખ્યું ત્યારે કે બંધ કરી છેલ્લે કે ગલગોટા વગાડો તો બધું રહો કે ભાઈ કે ગલગોટા લઈને આવી હવે ગોટો થઈને હોઈ જાવ કે તો ગાઈસ ટીકલી બિસ્કિટ ખાય છે અને રિંકુને એમના પૈસા કપી ગયા બેંકમાં 3,700 રૂપિયા હવે તમને કમેન્ટ કરીને કહેજો ખબર હોય તો ચમ કપાણા આને જો આના એના છોકરાને મોજ છે કઈ મનમાંય નહીં કુકી એને જા ભરવાના એને જા ભરવાના વાદે ઈ તો ઈ કઈ નહીં બોલે નવરાત્રી જબરજસ્તી તો કઈ જો બોલે બોલે ડિસ્કાઉન્ટ વાળા હા મોટી શું બનાવી તો ગાઈસ ચટણી બનાવી આથી જો હોય ઈ હે ને ચા ધ્યાન રાખી ખબર ખબર હે ઈ તો ઈ નહીં પણ ઓલા બે જેવા સ્ટેચ્યુ થઈ ગયા હતા ઉલ્લેખન જઈ મીઠો મીઠો મને સંભળાણું જ નહીં પેલી વાત એટલે જ મેં કીધું તમને કે જેવા સ્ટેચ્યુ થઈ ગયા કેલા પીવાની હતી બાકી ગોરી હંગાત પીવાની આપણું ખોલવાનું ઢાંકા દેવાનું કેટલા ઢાકણા એક કે બે એક ટાંગો નહીં મારી તું લાવ કે ખાઈ જાવ અરે રે નાના કેમ પછી ભાઈ હે વરસાદી ચમ નાખે તું હે પ્રસાદી ના નાખે ચા નાખી લઈ લે લઈ લે તો ગાઈસ ખાવાનું બની ગયું તો ચાલો ખાઈ લઈએ હવે શું બનાવ્યું મેથી હમણાં તો આયા તા જો તો ગાઈસ હમણાં જોવા આવ્યા તો પણ ભૂલી ગયો એમાં શું ભૂલક્કડ હે ગાઈસ મેરા પતિ તો ગાઈસ ચટણી બનાવી છે અને આ ખાવાનું બનાવ્યું છે આજ તો શું આજ તો ખાવાનું બનાવ્યું આજ મગજ કામ નહીં કરતું ગાઈસ શું હું બોલું કે ખબર નહીં પડતી મને તો ગાઈસ ચાલો થોડુંક ખાઈ લઉં મારા બ્લાઉઝ ને સિલાઈ કરવી હે ને તો ઇતરને કહું મશીન નીકાળી આલો
તે હે ને વાય 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 ફોફો મારે પાછળ ઊંચું કરો આમ અડીર્યું હશે ઈ. આ બ્લાઉઝની સિલાઈ કરવાની ગાઈસ જો મને પગે કેવું થયું એના લીધે તાવ આવી ગયો. ફાઇનલી ગાઈસ મશીન નીકાળી દીધું. હવે છે ને મને આઈડિયા સિલાઈ કરી આપશે એમ ના આવડે. હું નહીં કરવાનો તો ગાઈસ રીન કિંજલ લઈને 4 ની તૈયાર થાય કલાકે કેટલા વાગ્યાની તૈયાર થાય ખબર તું 8 વાગ્યાની તો 9:30 થયા. ઓય કાડી કુલું કરે આમ તાકતા તો ગાઈસ કહેજો કમેન્ટ કરી કેવી લાગે. શું બતાવું હું જાઉં તો ફોન કરજે મને. તો કઈ નહીં તો ગાઈસ હું તો જાઉં કારણ એમના પેલો રખડવા. શું કહે છે હે તને કહું છું તું કેમ જતી રહી ફિલ્મના બધા તેરી આ તો ફોન કરી. તો ગાઈસ કિંજલ ની પાસે આવશે ને અમે જઈ બધા છોકરા પહેલા જઈ 2 સુધી દીધો હતો. તો ગાઈસ નવરાત્રી જોઈ જોઈને થાકી ગયા હતા. હવે મંત્રી મામે કોફી ને સ્ટિંગ પીવા. તો ગાઈસ અમે 2 કોફી વાળા અને આ 3 સ્ટિંગ વાળા. શું થયું નાખ્યો ફાટી ગયો. હવે બીજા આમાં ટ્રાય કર આના વારીમાં 3 માં ગમે ને એક કાદાનો જ લાગશે ને કોડ. તો ગાઈસ જ્યારે સ્ટિંગમાં છે ને એટલે સ્કેનર લાગે ને એમાં પૈસા લેવાની કોશિશ કરે 5-10 રૂપિયા. એક ફેર મારા આવ્યા હતા ઉલા માલા સેલના આંકડા તૂટી ગયા નહીં ખબર પડતી કેટલા હે ઇનવેલિડ બતાવે. તો ગાઈસ નવરાત્રિમાં તો ઘરે તો આવતો રહે હું બાઈક કાઢ્યું એટલે અને ઓલા બધા જો આવે છે આડી ઘરે તો કોઈ હે નહીં લાગતું ને ના સૂર્ય હશે એક્ટિવા પડી અને હવે એથી ગેંગ આવતી હશે આડતા. તો ફાઇનલી ગાઈસ નવરાત્રી વાળી ગેંગ આવે છે જો પણ અંધારામાં દેખાતી નહીં હોય કશું દેખાય જ નહીં. વાતો કરતા કરતા આવે. શું મજા આવી અનિલ્યા રમવાની? જબર રમતો હતો પૂરા પણ હું ચા હુઈ ગયો હતો. તો ગાઈસ નવરાત્રી વાળી ગેંગ આવી ગઈ બધી રમી હા તો ચડા જ પહેર્યું હશે જાણો હોય. દાદી મજા આવી રમવાની ના હોય હવે અમને એને રમવામાં બહુ જ મજા એટલે અમે હારે જોઈ શકો કે ધંધાળી થઈ ગઈ છે. તો લાગી જો મામા કાલ તમે આવજો મામા. ના આવજો હું નહીં આવું રમવા. તો ફાઇનલી ગાઈસ બધા નવરાત્રી ઘરે આવતા રહ્યા છે રમી રમી. તો ગાઈસ નવરાત્રીમાં બધા આવી ગયા તો ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.